IPCC 111 એટલે કે 111 સાયકોલોજીકલ ડિસઓર્ડરમાં આપણે બોધાત્મક મનોવિકૃતિઓની વાત કરતા હતા કે બોધાત્મક મનોવિકૃતિઓ કેવી રીતે સર્જાય છે, એની પાછળના કારણો શું છે અને એની પાછળના ઉપાય, બરોબર, એટલે કે ઉપચાર શું છે. તો બોધાત્મક મનોવિકૃતિમાં આપણે જે આવયવિક મનોવિકૃતિઓ છે એના વિશે વાત કરી ગયા. એ પછી છે મગજને નુકસાન થવાથી જે વિકૃતિઓ ઉદ્ભવ થાય છે, જેમાં એક્સિડન્ટ થયો હોય કે કોઈ પણ જાતની જેને કહેવાય કે વાગવાથી જે મગજમાં નુકસાની થઈ હોય, બ્રેન હેમરેજ જેવી, અથવા તો સામાન્ય નાનપણમાં તમે પડી ગયા હોય અને ખાલી ઢીમડું થયું હોય અને તમને તો ખાલી એવું હોય કે આ તો ઢીમડું થયું છે અને મટી જશે, પરંતુ અંદરથી એવું બને કે કોઈ તમારી જે વેઇન છે એ બ્લોક થઈ જાય, જેથી કરીને તમે જો ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે એમને સતત માથું દુખે રાખે અથવા તો અહીંયા એકદમ સણકા આવે. તો ઘણીવાર એ નાનપણમાં પડવા વાગવાથી એની ઇફેક્ટ બહુ મોડી પણ મળે એવું બને. એટલે જ્યારે આપણને માથા ઉપર કોઈ ઘા વાગે છે ત્યારે લોહી નીકળવું હોય કે ન નીકળવું હોય, પણ આપણે એ સીટી સ્કેન કરાવી લેતા હોઈએ છીએ. કારણ કે બહારથી તમને બધું બરોબર લાગે, પણ અંદરથી જો કંઈ ભાંગફૂટ થઈ હોય, જેને આપણે શરીર ઉપર વાગે તો એને આપણે એમ કહીએ છીએ કે મૂઢમાર વાગ્યો છે. એ જ રીતે માનસિક રીતે જ્યારે વાત કરીએ છીએ, જો અહીંયા આપણે મનોદૈહિક વિકૃતિની વાત કરી રહ્યા છીએ અને એમાંય બોધાત્મક મનોવિકૃતિમાં મનના કારણે પણ શરીરને નુકસાન થાય છે અને શરીરમાં ઈજા પહોંચવાથી મનને નુકસાન થાય છે. તો એને આપણે સાયકોલોજીકલ ડિસઓર્ડર કહીએ છીએ. એટલે કે શરીર અને મનની વિકૃતિઓ. તો મગજને જે નુકસાન થવાથી ઉદ્ભવની ખામીઓ, જેમાં ઘણી વ્યક્તિ કોમામાં જતી રહે છે, જેને આપણે બ્રેન ડેથ કહીએ છીએ, એટલે કે મગજનું મૃત્યુ પામવું. બરોબર, જે કઈ પીડા છે એ ક્યાંથી શરૂ થાય છે? અહીંયા. સુખનો અનુભવ ક્યાંથી આપણને થાય છે? તો કે મગજમાંથી. મગજ જે પ્રમાણે આપણને ઓર્ડર કરે છે એ જ પ્રમાણે આપણે કોઈ પણ કામ જે છે એ પાર પાડતા હોઈએ છીએ. પછી આપણે જોયું કે સ્મૃતિમાં ઘટાડો થઈ જવો, એટલે કે યાદ શક્તિમાં ઘટાડો થવો મગજની ઈજાને કારણે. પછી યોગ્ય ક્રિયાઓ કરવામાં મુશ્કેલી, એટલે આવયવિક વિકૃતિઓમાં હાથ ધ્રુજવા, વધારે પડતા તમાકુ સેવન કરવાથી, કે જે લોકો ડ્રગિસ્ટ છે, જે લોકો ગાંજો, અફીણ જેવા માદક દ્રવ્યો, હેરોઈન જેવા દ્રવ્યો લે છે, તો એ લોકો પણ આવયવિક વિકૃતિઓનો ભોગ બને છે. શરીર ઉપરની એ લોકો નિયંત્રણ ગુમાવે છે. એ લોકોના હાથમાંથી વાસણ છટકી જવા, કે હાથમાં ધ્રુજારી ઉપડવી, કે કોઈ ટેન્શન થઈ ગયું હોય કે બીકની પરિસ્થિતિમાં હાથ પગ કામ ન કરવા, પરસેવો છૂટવો વગેરે. તો યોગ્ય ક્રિયાઓ કરવામાં એ લોકોને મુશ્કેલી નિપજતી હોય છે. એ પછી છે શિક્ષણ, સમજ અને નિર્ણય શક્તિમાં ઘટાડો. સ્વાભાવિક છે કે જ્યારે તમે અપસેટ હોય, જ્યારે તમે કોઈ ડરથી પીડાતા હોય, ત્યારે તમારી કામ કરવાની ક્ષમતા ઘટે છે, તમારી સમજ શક્તિ ઘટે છે. જ્યારે તમારે કોઈ વિપરીત સંજોગોનો સામનો કરવાનો હોય ત્યારે તમારે વધુ શાંત બનવું પડે છે. તમારે ટૂંકમાં સ્થિતપ્રજ્ઞની અવસ્થા કેળવવી પડે છે. એના બદલે તમે વધારે ક્રોધિત થાવ છો, વધારે ચિંતિત થાવ છો, વધારે ભય અનુભવો છો, ત્યારે પણ એ માનસિક નુકસાન તો થાય જ છે, પરંતુ એ
રૂપાંતરિત પ્રક્રિયા હોવાથી શરીરને પણ નુકસાન પહોંચાડે છે અને બ્રેન સ્ટ્રોક જેવી ગંભીર બીમારીનો પણ વ્યક્તિ ભોગ બને છે. બરોબર, એ ટટ્ટાર બેસી ન શકે. એના જે ચેતાવાહકો, જે મણકા, જે આપણી જે કરોડરજ્જુ છે, જે આપણા શરીરને સંતુલન કરવાનું કામ કરે છે. તમે ખાલી કલ્પના કરી જુઓ, જો આપણા શરીરમાં ભગવાને આ કરોડરજ્જુ ન રાખી હોય તો આપણે માત્ર હાડ માંસનું પોટલું બની જઈએ. એટલે મેં તમને કીધું, ગુઝારીસ પિક્ચરનું તમને ઉદાહરણ પણ આપેલું કે જ્યારે આવું પેલો સર્કસમાં કામ કરતો હોય છે અને એ જે ઉપરથી નીચે પડે છે અને એના હિસાબે એને જે નુકસાન પહોંચવા થાય છે, તો એનું આમિર ખાનનું પણ પિક્ચર છે, શોર્ટ ટાઈમ મેમરી લોસનું પેલું. બરોબર, તો એ કરોડરજ્જુને નુકસાન પહોંચવાથી પણ જેમ ઋત્વિક રોશનનું જે કેરેક્ટર હતું ગુઝારીસ પિક્ચરમાં, એ ટાઈપની તમારી દશા થાય. એટલે તમે બધું સમજી શકો. તમારી આગળ કોઈ તમને નાહવાની ઈચ્છા થાય, તમને જમવાની ઈચ્છા થાય, કુદરતી હાજત જવાની ઈચ્છા થાય, બધું થાય, પરંતુ તમારે કોઈની સહાયતા લેવી પડે. તમે તમારી મેળાએ હાથ પણ ઊંચો ના કરી શકો. તમે ખાલી એક દિવસ એક ને એક જગ્યાએ હૈલા ડોયલા વગર બેસી શકો ખરા? તમે તમારો હાથ ઊંચો ન કરી શકો તમારી રીતે, તમારે કરવું હોય. તમને અહીંયા ખંજોળ આવતી હોય અને તમારે બીજાની મદદ લેવી પડે તો? તમે કલાકો સુધી તમારી આંખની પાપણો છે એ આમ મિચકારવા માંગો છો, આમ, પણ એ ઓર્ડર સાંભળતું જ ન હોય તો તમારું ચેતાતંત્ર, એટલે જે કરોડરજ્જુમાં રહેલું છે. એટલે ટૂંકમાં જે શરીર પરનો આપણો જે કંટ્રોલ છે, હાથ પગ પરનો કંટ્રોલ છે, ઇવન પાપણ પરનો કંટ્રોલ છે, બધું જ આપણે ગુમાવી ચૂકીએ છીએ. તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ ગમે એટલી બુદ્ધિશાળી હોય, ગમે એટલી સ્ટ્રોંગ હોય, પણ એને ડિપ્રેશન આવે કે નહીં? માત્ર તમે 72 કલાક મૌન ધારણ કરો. ભગવાને તમને જીવ આપી છે, પણ તમારે એનો ઉપયોગ નથી કરવાનો. તમે બોલો છો તો તમે એવું બોલો છો કે કોઈને સમજાય નહીં, તમારી જીભ થોથવાવી. પેરાલિસિસના એટેકમાં એ જ થાય છે. એ જ રીતે બ્રેન સ્ટ્રોક આવવાના હિસાબે પેરાલિસિસ થઈ જાય છે. તમારી એ ભાષા પરનો તમે કંટ્રોલ ગુમાવો છો. એ જ રીતે ઘણીવાર વિચાર પરનો કંટ્રોલ ગુમાવો છો. તમે વારંવાર ચા માગે રાખો, તમે વારંવાર જમવાનું માગે રાખો, વારંવાર તમને એવું થાય કે મને બાથરૂમ લાગી છે, અથવા તો મારે ટટ્ટી જવું છે. તમે વિચાર કરો કે કેટલી બધી એ દયનીય પરિસ્થિતિમાં માણસ ઘણીવાર આવા અકસ્માતને કારણે મુકાઈ જતો હોય છે. એ પછી છે આવેગાત્મક નિયંત્રણમાં ઘટાડો. એ પોતાના આવેગો વિધાયક પણ હોઈ શકે અને આવેગો નિષેધક પણ હોઈ શકે. પણ જ્યારે તમે સાયકોલોજીકલ ડિસઓર્ડરથી પીડાતા હોય ત્યારે તમે અતિ આવેગ, જેમ કોઈ દારૂડિયો દારૂ પીવે અને કેવી રીતે પોતાનો ઉભરો ઠાલવે, કે પોતે ગમમાં હોય, કે પોતે કોઈની યાદમાં હોય, કે એનું બ્રેકઅપ થઈ ગયું હોય, અથવા તો એને શેર બજારમાં ખોટ ગઈ હોય, પત્ની ગુજરી ગઈ હોય કોરોનામાં, અને બાળકો ધ્યાન ન રાખતા હોય, અને વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવ્યો હોય, ત્યારે આવી વ્યક્તિ જે છે એનું જે હાઇપોથેલેમસ કેન્દ્રમાં જે આવેગ, એટલે કે લાગણીનું જે તંત્ર છે એ ઇનબેલેન્સ થાય છે. બેલેન્સ નથી કરી શકતી એ વ્યક્તિ. જે હતાશ અને નિરાશ થયેલી વ્યક્તિ છે એ નાની નાની બાબતોમાં પણ રડવા માંડે છે, અને પોતાના એવા ભૂતકાળને વાગોળે છે જેમાં બધી નિષેધાત્મક બાબતો જ પડેલી હોય. મને મારા મોટા ભાઈએ બહુ હેરાન કર્યો, મને મારી પત્નીએ બહુ હેરાન કર્યો, બધા સગાએ મારી પાસેથી પૈસા પડાવી લીધા. આવી એક કલ્પના કરીને ઘણીવાર અતિશયોક્તિ એ દુઃખી થતો હોય છે. ઘણીવાર એની આરે બની શકે કે એ બધી જ ઘટના હોય
એ વાસ્તવિક રૂપે બની હોય, પરંતુ એ ગંદી અથવા તો એ દુઃખદાયક પીડાને વારંવાર વાગોળવાથી વધારે દુઃખી થવાય. એક એ જે પીડા જે છે, એ જે આપણા ભૂતકાળના જે અનુભવો અને સંઘર્ષમય જે અનુભવો છે, એ શું સર્જે છે? પીડા સર્જે છે. એ શું સર્જે છે? દુઃખ સર્જે છે. એ શું સર્જે છે? એક નિષેધાત્મક વિચારોનું એક વંટોળ ઉડે છે. મેં સામાન્ય મનોવિજ્ઞાન શરૂ કરતા પહેલા હંમેશા હું એમ કહું છું, મારું લેક્ચર જ ત્યાંથી શરૂ થાય છે કે વિચારોનું પણ એક જગત હોય છે. તમે કેવું થિંકિંગ કરો છો, તમારો આહાર કેવો છે, તમારો વિહાર કેવો છે, તમારી સંગત કેવી છે, તમે સત્સંગી છો કે નહીં, આ બધી જ બાબતો જે છે એ સાયકોલોજીકલ ડિસઓર્ડર ઉત્પન્ન પણ કરી શકે અને તમે એને સમાવી પણ શકો, એનું સમન પણ કરી શકો. આપણા જે 4 વેદ અને 18 પુરાણ છે અને બીજી જે બધી પંચતત્વની વાતો જે છે, એમાંથી આ જ શીખવાનું છે. જીવન કઈ રીતે જીવવું, જીવન જીવવાની કલા. બરોબર, જો આ જીવન જીવવાની કલા ન આવડે તો આપણે અનેક શારીરિક અને માનસિક વિકૃતિઓના ભોગ બનીએ છીએ. એટલે જ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. સાથે સાથે એને મનુષ્ય યોનિમાં, મનુષ્ય દેહમાં, મનુષ્ય મનમાં, મનુષ્ય ચેતનામાં ખૂબ રસ પડે છે. કારણ કે પહેલું સુખ એ જાતે નર્યા. જો તમારી હેલ્થ અને વેલ્થ સારી નહીં હોય તો તમે કંઈ જ નહીં કરી શકો. અને વોટ્સને પાછળથી ઉમર્યું કે વાતાવરણ દ્વારા પ્રજ્વલિત થતા, એટલે કે તમે જ્યાં રહ્યો છો, એ અમદાવાદ મેગા સિટી છે કે જજીસ બંગલા રોડ છે કે ચાંદખેડા છે કે જોધપુર 4 રસ્તા જે છે એ કે રાજકોટ છે, તો વાતાવરણ કેવું છે? જ્યારે આપણે પ્રકૃતિનું સાનિધ્ય ગુમાવીએ છીએ ત્યારે આપણે અત્યારે બધા કેવા એક વસમાં યુગમાં જીવી રહ્યા છીએ. ગ્લોબલ વોર્મિંગ જેને વારંવાર મળી છે. આજના પેપરમાં જ જુઓ કે સિક્કિમમાં આભ ફાટવાથી કરોડોનું નુકસાન અને કરોડોના જીવ ગયા. ટૂંકમાં ઘણા માણસોના જીવ ગયા. તો આ આભ ફાટવાની ઘટના કેમ બને છે? યુદ્ધ. દરેક દેશ, દરેક નાનો હોય કે મોટો દેશ હોય, એ યુદ્ધના ભય નીચે જીવે છે. આજે ભલે તમારી આગળ કરોડોનો બંગલો હોય, આજે ભલે ધીરુભાઈ કે અંબાણી જેવા તમે મોટા બિઝનેસમેન હોય, પણ જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તો એ પછી ચાઇના કે અમેરિકાની વચ્ચે થાય કે ભારત કે રશિયા વચ્ચે થાય કે રશિયા કે બીજા અરેબિયન કન્ટ્રીઓ વચ્ચે થાય. આજે તમે જો અંદર અંદર એકબીજાના આપણે દુશ્મન બની બેઠા છીએ. હિન્દુ મુસ્લિમ અથવા જ્ઞાતિવાદ એ આપણા દેશની સમસ્યા છે. અને ઇન્ટરનેશનલ લેવલે તમે જુઓ અત્યારે કેનેડાનું જે પ્રકરણ ચાલી રહ્યું છે, તો કેનેડા ટૂંકમાં એ આપણા પોલિટિકલ બેઝ ઉપર એ ઘણા બધા પ્રહાર કરી રહ્યું છે. અને એ મુસ્લિમ કન્ટ્રીની ફેવરમાં એક પ્રકારનું ષડયંત્ર રચી રહ્યું છે. અને જે આપણને કે આપણા વિદ્યાર્થીઓ જે ભણવા જાય છે એ પોતે સલામતી અનુભવી શકતા નથી. આજે માની લો કે પકવાન 4 રસ્તાથી ઇગ્નો યુનિવર્સિટી આવતા રસ્તામાં મને કંઈક થઈ જશે તો? આવા ભયથી જ્યારે હું પીડાતી હોય ત્યારે, અથવા તો આ લેક્ચર મારું પૂરું થશે
અને પાછું મારે એ જ રસ્તે જવાનું છે, અને ત્યાં ઓલરેડી આતંકવાદીઓ ઊભા છે, ઓલરેડી વધારે પડતા એક્સિડન્ટ થાય છે, ઓલરેડી પોલીસો હેરાન કરે છે, ઓલરેડી કોઈને ટ્રાફિક સેન્સ નથી, તો શું થશે? એ જ રીતે અત્યારે જે ઓઝોનની લહેર જે છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે, એ લુપ્ત થઈ ગઈ છે, જે રીતે લંડનમાં લુપ્ત થતી જાય છે. આ ગ્લોબલ વોર્મિંગ છે. અને જો ઓઝોનની લહેર તમારું રક્ષણ ના કરે, એ આપણા શરીરનું રક્ષણ કરે છે, તો આપણે કાળા ભૂત જેવા લાગી, ટૂંકમાં આપણી સ્કિનને બહુ નુકસાન થાય, સ્કિન ડિસીઝ ને આપણે આમંત્રણ આપીએ. તમે જો યુરોપિયન કન્ટ્રીમાં એ લોકોની જે સ્કિન જે છે એ આપણને દૂરથી જોવી ગમે, પણ તમે નજીક જઈને જોજો, ઓલા મગરની ચામડી હોય ને એવી એ લોકોની સ્કિન છે, કારણ કે ત્યાં ઓઝોન લેયર જે છે એ સમાપ્ત થઈ ગયું છે. તડકો પણ ક્યાં વધારે નીકળે છે, બરાબર. અને છતાં આપણે ઓલું હરણની નાભીમાં જ કસ્તુરી હોય, અને હરણ એ કસ્તુરીની સ્મેલથી, એની સુગંધથી એટલો બધો એને માદક ઓલો નશો ચડે હરણને, કે એને ગોતવા માટે નીકળી પડે છે કે આટલી સરસ સુગંધ ક્યાંથી આવે છે. પણ એ હરણને નથી ખબર, એ એટલી બધી સુગંધ સરસ એ પોતાની નાભીમાંથી આવે છે. આપણા દેશની, આપણી પ્રજાની હાલત પણ આવી જ કંઈક છે. આપણા દેશ પાસે બધા જ ઉપાયો છે. આપણે પ્રકૃતિને દેવતા માનીએ છીએ, આપણે પૃથ્વીને માં માનીએ છીએ, આપણે પંચતત્વમાં આકાશ અને પૃથ્વી, વાયુ, જળ આ બધું છે, કારણ કે આ ન હોય તો આના વગર જીવન સંભવ છે જ નહીં. પણ હજી આપણે જ્યાં આ પૃથ્વી તત્વને નથી બચાવી શકતા, ત્યાં આપણે ચંદ્ર ઉપર બહુ મોટી ધાડ મારી એવો પ્રચાર કરીએ છીએ. અહીંયા ભલે ને ગ્લોબલ વોર્મિંગ દેવાઈ જાય, આજે દરેક દેશ જે છે એ ઇન્સિક્યુરિટી એટલે કે અસલામતીની લાગણી અનુભવતો હોય, એટલે એને સાયકોલોજીકલ ડિસઓર્ડર એની પ્રજામાં હોય અને હોય જ. એ અમેરિકા હોય, રશિયા હોય, ભારત હોય કે જાપાન હોય કે ચીન હોય, આજે જે મહાસત્તા જે છે એને પણ એ મહાસત્તા પોતે ગુમાવી બેસશે તો એવા એવા ભયથી એ પીડાય છે. તો એને બેલેન્સ કરવું પડે. જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમझ लिया, जो खो गया उसी को भुलाता चला गया, हर शिकवत को धुएं में उड़ाता चला गया, बर्बादियों का जश्न मनाना फिजुल था, બરબાદીઓ કો ગલે લગાતા ચલા. એટલે કહેવાનો આટલા આ એક પ્રેરણા આપે છે. આવા ગીતો, આવા લેખકો, આવા કવિઓ આપણને જીવન જીવવાની પ્રેરણા આપે છે. અને જ્યારે આપણામાં સહન શક્તિ રહેતી નથી, આપણામાં આપણા પરનું નિયંત્રણ રહેતું નથી, આપણે કોઈ પણ કામ જે છે એ કનેક્ટ થઈને કરતા નથી, કરવા ખાતર કરીએ છીએ, ઇન્વોલ્વમેન્ટ નથી હોતું આપણા કામમાં. જ્યારે તમે હરામનું ખાઓ છો, જ્યારે તમે ભણાવવાના મૂડમાં નથી હોતા, જ્યારે તમે તમારું શું આજે મારે બોલવાનું છે એની પ્રિપરેશન સાથે નથી બેસતા, આ કઈ 1 કલાકનું લેક્ચર નથી, પણ 1 કલાકની પાછળ બીજા 4 કલાક તમારે વાંચવું પડે છે, ત્યારે તમે તમારા વિદ્યાર્થીઓને, તમારી નોકરીને, તમારા કર્મને ન્યાય આપી શકો છો. પણ મન, વચન અને કર્મમાં જ્યારે જોડાણ ન હોય, મન કંઈક કહેતું હોય કે ક્યારે 1 કલાક પૂરી થાય ને ક્યારે હું ઘર ભેગી થઈ જાઉં, વચન કંઈક બોલતા હોય કે તમે પ્રોમિસ આપ્યું હોય ઇગ્નોર યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓને કે મને પર્સનલ કોન્ટેક્ટ કરવાની પણ છૂટ છે, 9558219999, ન સમજાય તો બરોબર. અને મન, વચન અને કર્મ, તમે ગમે એટલા જ્ઞાની હોય, તમે ડબલ પીએચડી હોય, તમે બહુ સારા પત્રકારત્વનું જાણતા હોય, તમે નાટ્યભૂષણ એવોર્ડથી સન્માનિત હોય, પરંતુ જ્યારે ઘોડો દોડાવવાનો હોય ત્યારે જ ન દોડે તો એ આ 1 કલાક મને યાદ ન આવ્યું, લે મને આ તો બહુ આવડતું હતું, તો એ અન્યાય છે. મન, વચન અને કર્મથી જ્યારે કોઈ વ્યક્તિ સુસંગત રીતે વર્તન કરી શકતી નથી અથવા નથી કરવા માગતી, ત્યારે એ
સાયકોલોજીકલ ડિસઓર્ડરનો ભોગ બને છે. કર્મનો જે સિદ્ધાંત છે, કઈ 24 કલાક ભગવાન નવરો નથી કે આપણને જોઈ રાખે આપણે શું કર્યું ને શું ન કર્યું, પરંતુ એને બ્રહ્માંડમાં એક એવી જ એક રચના ઊભી કરેલી છે કે એ જે તમે કર્મ કરો એ પ્રમાણેનું ફળ તમને મળે. તમે બેંકમાં તમારો પગાર જમા થાય તો તમે વાપરી શકો. હવે બેંકમાં પગાર ક્યારે જમા થાય? જો તમે મહેનત કરો તો, જો તમે નોકરી કરો તો, અથવા તો કોઈ એવા પૂર્વ જન્મના તમારા કર્મો હોય કે લોકો તમને દાન આપતા હોય કે એને તમારી સાથે તમને આપીને એ ખુશ રહેતા હોય, પણ એ કર્મ તો ક્યાંક ને ક્યાંક તો હશે ને, બરોબર? તો એ જે કર્મોનું ભાથું છે એના હિસાબે જ આપણે જીવન એટલે સદબુદ્ધિ આવે. અહીંયા છે ને બોધાત્મક વિકૃતિઓ, જો સદબુદ્ધિ જ્યારે ન આવે ત્યારે જ આ બધા સાયકોલોજીકલ ડિસઓર્ડરનો આપણે ભોગ બનીએ છીએ. કુબુદ્ધિ જ્યારે સૂજે, શોર્ટકટ જ્યારે તમે અપનાવો, જ્યારે તમને ભ્રષ્ટાચાર કરવાનું મન થાય, જ્યારે તમને ચોરી કરવાનું મન થાય, જ્યારે તમને જુઠ્ઠું બોલવાનું મન થાય, ત્યારે તમારું આખું જે ચેતાતંત્ર જે છે એ ખોરવાય છે, એ પરસેવે રેપઝેપ થઈ જાય છે. જ્યારે તમે તમારા ગર્લફ્રેન્ડને કે તમારા બોયફ્રેન્ડને કે કોઈ હોટલના રૂમમાં તમે બુક કરાવીને સમાજથી છુપાઈને કંઈક ખોટું કરો છો, અથવા તો તમે પરણિત છો અને કોઈ સેક્સની જરૂરિયાત માટે થઈને તમે કોઈ રેડ લાઇટ એરિયામાં જાઓ, અથવા કોઈ ભોલી ભાલી છોકરીથી તમે સાચી માહિતી છુપાવો કે હું મેરિડ છું અને તમે એની હારે રિલેશનશિપમાં હો, તો આ બધી જ વસ્તુ જે છે એ ક્ષણિક છે. આ બધી જ વસ્તુ જે છે એ ક્ષણિક છે. એ પછી એ તમને હતાશ કરે છે, એ પછી તમને એ બાબત નિરાશ કરે છે, એ પછી તમને એ વાત જે છે એ ગિલ્ટી ફીલ કરાવે છે, અપરાધની ભાવના કે મારે આવું નહોતું કરવું, મારી પત્ની તો બહુ જ સારી છે, મારી પત્ની તો MA PhD હતી, મારી પત્ની સાથે મેં પોતે લવ મેરેજ કરેલા હતા, મારી પત્ની પ્રોફેસર છે, મારી પત્ની બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્માનિત છે, મારી પત્નીએ જે પુત્રને જન્મ આપ્યો એ પણ બ્રિલિયન્ટ છે, મારે ક્યાં એની સાથે દગો કરવાની કે છોડવાની જરૂર હતી એને. પણ એક નબળી ક્ષણ કોઈ જેવી તેવી વ્યક્તિના સંગતમાં કે સ્ત્રીના સંગતમાં આવીને જ્યારે કોઈ પુરુષ આવું કામ કરે છે, ત્યારે કાયમ માટે એને માથું દુખવાનું શરૂ થઈ જાય છે, કાયમ માટે એને શ્વાસની તકલીફ શરૂ થઈ જાય છે, કાયમ માટે એને હાઈ બીપી કે લો બીપી રહે છે, એને એટેક આવે છે ને એની વેન બ્લોક થાય છે. આને કહેવાય કર્મનો સિદ્ધાંત. તમે કોઈને શબ્દોથી પણ નુકસાન પહોંચાડી શકતા હોવ છો. જ્યારે કોઈ સ્ત્રીને તમે વારંવાર અપશબ્દો બોલીને અપમાનિત કરતા હો છો, ત્યારે ભવિષ્યમાં તમે ભાષા અથવા જે લોકોને બહુ જુઠ્ઠું બોલવાની ટેવ હોય એ લોકોને ભગવાન જીભ જ છીનવી લે છે, કારણ કે ભગવાનને દયા આવે છે કે આ તો સુધરતો નથી, ગધેડા જેવો છે, તો કમસે કમ આના ગંદા કર્મો તો બંધ થાય, એ જે બોલીને કોઈને નુકસાન પહોંચાડે છે. એટલે ભગવાન એને પેરાલિસિસના એટેક દ્વારા એની જીભ છીનવી લે છે, એટલે ખોટું બોલવાનું બંધ થાય એનું. એટલે આ કર્મનો સિદ્ધાંત છે. આ આપણું ભારતીય ચિકિત્સા મનોવિજ્ઞાન છે. આયુર્વેદ શું કરે છે? વાત, પિત્ત અને કફને બેલેન્સ કરવાનું કામ કરે છે. સવારે તમારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, રાત્રે તમારે કયા પ્રકારનું ભોજન લેવું જોઈએ, એ જ રીતે જૈન ધર્મમાં બહુ સારું ધર્મની સાથે એ વાતને જોડી દીધું છે. ચોવિહાર એટલે
સૂર્યના આથમ્યા પહેલા 6, 6:30 કે 7 વાગ્યાની વચ્ચે, 7 પહેલા ટૂંકમાં એ લોકો જમી લેતા હોય છે. અને 7 વાગ્યા પછી એ લોકોને ભૂખ લાગે ને તો એ સામાન્ય સેવ મમરા ખાઈ લે. એ જ રીતે સાઉથના લોકો જે છે એ સવારે 4 વાગે ઉઠી જાય છે. ઉઠીને મંત્રોચ્ચાર કરવા કે રોજ જેમ દિવાળીમાં આપણે રંગોળી બનાવીએ છીએ, એ લોકો તો રોજ સવારે પહેલું કામ રંગોળી બનાવવાનું છે. કલરફુલ દિવસ જાય. જો રંગોનું પણ એક જગત હોય છે. તમને અમુક કલર જોઈને એકદમ શાંતિ મળે છે. કબૂતરને આપણે ઉડાડી તો એ શાંતિનું પ્રતીક છે. કેસરિયા એ વીરતાનું પ્રતીક છે. પીળો કલર એ આધ્યાત્મિકતાનું પ્રતીક છે. આપણા શાસ્ત્રમાં તો સોમવારે કયો કલર પહેરવો, મંગળવારે કયો પહેરવો, બુધવારે કયો પહેરવો, ગુરુવારે કયો કલર, કે આનું પણ એક શાસ્ત્ર છે. આવું કરવાથી જ સાયકોલોજીકલ ડિસઓર્ડરથી તમે દૂર રહી શકો. ઘરમાં એક સારું એટમોસ્ફિયર ઊભું કરવા માટે આપણે ગુગળ કે લોબાન્ય જે છે એનો ધૂપ કરીએ છીએ. શા માટે? બંધ જગ્યામાં ભૂતનો વાસ હોય છે. તમે બારગામથી 10 દિવસે આવો પછી એ ઘરમાં એક પ્રકારની સ્મેલ બેસી જાય છે, અથવા તો જલ્દીથી મજા નથી આવતી. અને એ જે ધૂપ દીપ અને પાછું સ્વચ્છ કરવાથી જે ઘર છે એમાં એક પ્રફુલ્લિતતા આવી જાય છે, એક પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. એ જ રીતે દિવાળીના દિવસોમાં આપણે સબરસ એટલે કે મીઠું બેસતા વર્ષના દિવસે ખરીદીએ છીએ. અને વેચવા વાળો પણ લારી લઈને આવે છે ગામડાઓમાં. આજે તો ખબર નહીં મને, આ ઘણા વખતથી અમદાવાદમાં આવે છે, હું એવું નથી કહેતી કે અમદાવાદમાં, પણ આ જે પ્રણાલી જે છે આ વાત લુપ્ત થતી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ વાસ્તુ દોષ જે ઘરમાં હોય તો ત્યાં એ મીઠાનો ગાંગડો પાણીમાં રાખી દેવાથી, અથવા તો કચરા પોતા કરતી વખતે પાણીમાં મીઠું નાખવાથી એ વાસ્તુ દોષ છે એ લુપ્ત થતો હોય છે. રાહુની જે ખરાબ અસર જે છે એ દૂર થતી હોય છે. બાથરૂમ ગંદુ રાખવાથી રાહુ નબળો પડે છે. ઘરમાં ગંદી સ્મેલ આવે તમારી ટોયલેટમાંથી તો તમારા ગ્રહો જે છે એ દૂષિત થાય છે. લક્ષ્મીનો વાસ નથી થતો, લક્ષ્મી ભાગી જાય છે તમારા ઘરમાંથી ગંદકી રાખો એટલે. તમારો વ્યક્તિત્વમાં તમે સંગ્રહખોર હોય, ખોટી કપડાં ને સાડીઓને ખોટી વસ્તુઓ ભેગી કરો જે તમે ના પહેરતા હોય, કોઈને દાન ન કરો, જૂતા તમે દાન ન કરો, તૂટેલા જૂતા હોય, ઊંધા વળી ગયેલા જૂતા હોય, અભેરાઈમાં બહુ જ ગંદકી હોય અને વર્ષોથી તમે સાફ ન કરો તમારું ભંડક્યું, એટલા સાફ કરો તો પાછું એ જે દાનમાં દેવાનું હોય ન દેવો, તમારો જીવ જ ના ચાલે કોઈને આપવામાં. આ બધી જ વસ્તુ નેગેટિવ ઉર્જાને ઉત્પન્ન કરે છે, સાયકોલોજીકલ ડિસઓર્ડરને ઉત્પન્ન કરે છે. દાળદર આવે છે ઘરમાં. તમે મને કહેતા બહુ સંકોચ થાય છે, જે આમ પોતાની પૂજા પાઠ ભક્તિ બધું કરતા હોય, બ્રાહ્મણનું ઘર હોય, પણ દાળદળ એને એટલો બધો સામાન હોય, એક બાજુ ઓલા પસ્તી પડી હોય, પછી રીતસલ એની તમે સ્વિચ પંખાની ચાલુ કરો તો તમારા જે આંગળી છે એ ધૂળવાળી થાય. ઝાપટ ઝૂપટ કેટલા વખતથી ઘરમાં ન થયું હોય, ઉપર કચરા પોતા થઈ જતા હોય, તમે ખાટલા નીચે જોવો તો એને આમ બંધ કરીને અંદર સામાનનો ઢગલો પડ્યો હોય, તમે એનું ગાડલું ઊંચું કરો તો એમાં કાગળિયા વેરાયેલા પડ્યા હોય. બધી જગ્યાએ ટૂંકમાં ગંદકી અને વધારે પડતો સામાન એ આપણા મગજને બ્લોક કરે છે. જેટલો હવા પ્રકાશ વાળું ઘર, જેટલો ઓછો સામાન, એટલું બ્લોકેજીસ ઓછું. તમારે જ્યાં લેક્ચર લેવું છે એ જગ્યા ધૂળ ભરેલી હોય, ગંદા પડદા હોય, બરોબર, ઉપર બાવા ઝાડા લટકાતા હોય, તમને લેક્ચર લેવાની મજા આવે? ના આવે. પણ નીટ એન્ડ ક્લીન અને એસીમાં બેસીને તમે ઓનલાઈન લેક્ચર લેતા હોય
તો તમે કેટલું સરસ રીતે ભણાવી શકો. અને આ પરિસ્થિતિ ના હોય તો પણ એક પ્રોફેસર તરીકે તમારે સમાયોજન કરવું પડે કે એમાં મારા વિદ્યાર્થીનો શું વાંક. આજે પંખો નથી, આજે લાઇટ નથી, કે અહીંયા એસી સિસ્ટમ નથી, કે અહીંયા સામાન આમ ઉપર આવીને પડશે એવી રીતે છે, તો એ બેલેન્સ કરવું પડે. એ બેલેન્સ ક્યારે થાય? તમારામાં સહન શક્તિ હોય તો. એ બેલેન્સ ક્યારે થાય? ઘરેથી ઉઠીને તમે કોઈ સારા મૂડમાં હોય તો. તમારું કામકાજ દિનચર્યા જે છે એ સારી રીતે પતી ગઈ હોય તો. ઘરે સરસ મજાનું ગાયત્રી બોલીને આવતા હોય તો. રસ્તામાં તમે એકદમ, જેને કહેવાય ને કે ગમે એટલો રોંગ સાઈડથી કોઈલો માણસ આવતો હોય એને થોડીક સ્માઇલ કરી દો. ગાળો નહીં બોલો, મોઢું નહીં બગાડો, ખાલી એની આંખમાં આંખ નાખીને સ્માઇલ કરી દો. કે આવી રીતે ચલાવાય, બોલ્યા વગર પણ મૌનથી પણ ઘણું બધું કામ પૂરું થઈ જશે. ઘણી જગ્યાએ મારે એવું થાય કે જે કોલેજમાં હું જતી હોય ને એ કોલેજમાં પ્રિન્સિપાલની એન્ટ્રી થાય અને એ સિક્યુરિટીવાળો જ્યાં બેઠો હોય ત્યાં જ બેસી રહે. એને કોઈ રિસ્પેક્ટ નહીં, એ ઊભો ન થાય. પણ હું તો ખાલી વિઝિટિંગ ફેકલ્ટીમાં છું અને હું પાસ થઉં તો એ માણસ ઊભો થઈ જાય. ઊભો થઈ જાય એટલે હું કંઈ નરેન્દ્ર મોદી નથી, મેં કોઈ એવા બહુ મહાન કામ નથી કર્યા, પણ તમારા વાઇબ્રેશન એ વ્યક્તિ પ્રત્યેના, કે એ સિક્યુરિટી ગાર્ડ છે તો છે, પણ કેટલો મસ્ત માણસ છે. મસ્ત આમ મજાનો ચાંદલો કરીને આવે છે, એના કપડાં ધોયેલા અને ઇસ્ત્રી કરેલા કપડાં પહેરે છે, લબાડ જેવો નથી એ માણસ, વ્યવસ્થિત પોતાનું કામ સંભાળે છે, વિદ્યાર્થીઓ ઉપર ગરમ નથી થતો, વિદ્યાર્થીઓ ગમે એમ વ્હીકલ મૂકીને જતા રહે છે, એ પાછળથી એની સતત એના કામમાં એ સરખા કરે રાખે છે. કોઈનું અપમાન નથી કરતો, કોઈના આઈ કાર્ડ ધરાર નથી લઈ લેતો, એને માફ કરે છે, એને ડરાવતો નથી, એને ધમકાવતો નથી, વારંવાર ગેટ બંધ નથી કરી દેતો, 5 મિનિટ લેટ હોય તો એ સમજી શકે છે. તો આ એક પોઝિટિવ થિંકિંગ તમે તમારા કોલેજ પ્રત્યે રાખો, કોલેજના સ્ટાફ પ્રત્યે રાખો, તમારા પ્યુન પ્રત્યે રાખો, તો એનું રિબાઉન્ડ, એનું રિએક્શન તમને મળવાનું જ છે. પણ તમને જોઈને આમ તમે એને તુચ્છ સમજો, એ સિક્યુરિટીવાળા અહીંયા આવ, કેમ અહીંયા આમ રસ્તામાં આવું પડ્યું છે, ભાન નથી પડતી, તને શેનો પગાર આપીએ છીએ? આ જ વસ્તુ તમે સારી રીતે કહી શકો છો. કાકા આજે તમારું ધ્યાન નથી લાગતું, આવું ના કહી શકો? કહી શકાય. એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે અને એનેથી જ આપણા અડધા રોગ જે છે એનું સમન થઈ જાય છે. દમન નહીં, સમન થઈ જાય છે, મટી જાય છે. કોઈ વ્યક્તિએ આપણને નથી 500 કરોડ આપ્યા, પણ એને જોઈને જ આપણને મજા પડી જાય છે કે ના, આપણા સ્ટાફમાં આ તો હોવો જોઈએ, બાકી આપણને મજા નથી આવતી. ઘણીવાર આપણે બસમાં અપડાઉન કરતા હોઈએ અને કોઈ વ્યક્તિ સતત 2 દિવસ ના આવે, ભલે આપણને એનામાં કોઈ એવો રસ ન હોય, આપણે એના પ્રેમમાંય ન પડ્યા હોય, કોઈ બિચારો આપણો બાપની ઉંમરનો હોય, આપણને તરત જ વિચાર આવે છે કે આ રાજકોટમાં બધાને એટેક આવે છે, આ માણસ 2 દિવસથી દેખાણો નથી, આ બસમાં તો એ કાયમ એનું રેગ્યુલર આવવા જવાનું છે, એ માળી છે આ બગીચાનો. તો તરત જ આપણને આપણે ડિસ્ટર્બ થઈએ છીએ એને નથી જોતા. તો શા માટે? માણસની સાથે એક માણસનો સંબંધ છે. એટલે તો આ પોઝિટિવિટી તમે ઝાડ, પાન, તમારું ટેબલ, તમારો મોબાઈલ, તમારી બેસવાની ખુરશી, તમારો પંખો, તમારું સ્ટાફ રૂમ, દરેક નિર્જીવ અને સજીવ વ્યક્તિ સાથે તમે રેકી કરી શકો છો. આ ટેબલ છે, નિર્જીવ છે, એને કંઈ દુઃખ નથી થતું એટલે એને આમ પછાડવાનું, એને ગંદુ કરવાનું, એ માનસિકતા હોય તો એ ટેબલ ઉપર બુક રાખવાની મજા નહીં આવે. પણ એ ટેબલ છે પણ કેટલું સરસ છે, કેટલા વર્ષથી આ કામ દેતું હશે, કેટલા મારા જેવા અહીંયા આવીને એને આ વજન આપતા હશે. એક માણસ તરીકે એને ટ્રીટ કરી દો.
એ વૈષ્ણવ સંપ્રદાયમાં ધર્મ શીખવાડે છે. એ જે લાલાની પૂજા કરવી, લાલાને પોઢાડવો, લાલાની માળા કરવી, કે લાલાને શું કહેવાય, એને 56 ભોગ ધરવા, લાલાને ગાય ચરવા લઈ જાય, પછી થાકી ગયો હોય તો એને આરામ કરવા દેવો. એક મનુષ્યનું જે એક નાના બાળકનું આપણે જે રીતે આપણા ઘરમાં કોઈ નાનું તાજું જન્મેલું બાળક હોય અને જે એની આપણે સેવા કરીએ, એ રીતે જ લાલાની સેવા એ લોકો કરતા હોય છે વૈષ્ણવ સંપ્રદાય વાળા. એનેથી એક બહુ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. બાળક તમારા ઘરમાં માંદું નથી પડતું. ગર્ભવતી સ્ત્રીને એક સારા વાઇબ્રેશન આવે છે, કૃષ્ણ જેવું બાળક જન્મે છે. એનું બુદ્ધિ તીવ્ર હોય છે, એની એ લોકો માટે જીવનારું એક બાળક હોય છે. એ તમારી જેને કહેવાય ને કે તમારી આબરૂમાં વધારો કરે એવું બાળક જન્મે છે. શા માટે? પોઝિટિવ વાઇબ્રેશન, વાતાવરણ. એટલે જ તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ ન હોવી જોઈએ, તમારી દિવાલોમાંથી પોપડા ખરતા ન હોવા જોઈએ. કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ, ટીવી છે કે બંધ પડેલી કાંડાની ઘડિયાળ છે, આ બધું ઘરમાંથી કાઢવાનું, કારણ કે એ વસ્તુ બ્લોક કરે છે, નેગેટિવિટી ઉત્પન્ન થાય છે. એક સમય બ્લોક, એ અપશુકન કહેવાય. આપણે આને શા માટે ધર્મની સાથે જોડી દઈએ છીએ? ખરેખર એ ધર્મ અને વિજ્ઞાન બંને છે. બંધ પડેલી ઘડિયાળ જોવાનું તમને ગમે? ગમે એટલી મોંઘી હોય તોય નહીં ગમે. આપણે કોઈ વ્યક્તિને ગમે એટલો પ્રેમ કરતા હોય ને એનું મૃત્યુ થાય તો આપણે શું કહીએ છીએ? આ નેહાબેનને કાઢી જાઓ. એવું નહીં, આને કાઢી જાઓ, નામે નથી બોલતા, અને લઈ જાઓ એમ બોલી છે. આ કાઢી જાઓ, હવે આની લાશને ગંધાઈ જશે. લાશ થોડી, ચેતના, એક આત્મા હતો, ઉડી ગયો, શરીરની કોઈ કિંમત નથી. બધા ભેગા થઈને રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ, પેલા હંગર અડગાયા. ચેતનાની કિંમત છે. તો એ ચેતના જે છે આજુબાજુ ક્રિએટ કેવી રીતે થાય, હિલિંગ કેવી રીતે થાય, એ શીખી જાઓ. સાયકોલોજી બહુ ઉપયોગી વિષય છે. માનસિક સ્વાસ્થ્ય મેળવવા માટે હિલિંગ મેથડ એ બહુ જરૂરી છે. તો બોધાત્મક મનોવિકૃતિનો આપણે ભોગ નહીં બનીએ. સાંભળવામાં અને બોલવાની વિકૃતિઓ. જે વ્યક્તિને બહુ બોલવાની ટેવ હોય ને, જલ્દી કોઈનું સાંભળે નહીં. પેલો મને તો બહુ નવાઈ લાગે કે કેરીઓકે સિસ્ટમમાં, એટલે એક લોકો એક સ્ટુડિયો બુક કરાવે, એનું ભાડું 1500 થી 2000 જેટલું હોય. બધાની આગળથી 200 રૂપિયા ઉઘરાવાના, 30 જણાને ખાલી ગાવાનું, એટલે 30 એટલે 3 કલાક થઈ જાય, બરોબર? હવે એક વ્યક્તિ ગાય લે ને એટલે પાછું એને બીજા સ્ટુડિયોમાં બીજી જગ્યાએ ગાવા જવું હોય, અને એ પાછી પોતાને મહાન કલાકાર સમજે. એ ગાયને નીકળી જાય, એ કોઈનું ગાયેલું સાંભળી ન શકે, એમાં એનો અહમ ગવાય. આપણે ઘણા લોકોને અતિથિ વિશેષ તરીકે બોલાવીએ ને, તો ઈ પોતાને અતિ વિશેષ માને. એ 10-15 મિનિટની હાજરી પુરાવીને પછી જાણે બીજી જગ્યાએ ક્યાંક વધારે મોટું ઉદ્ઘાટન કરવા જવાનું છે, એવી મોટી મોટી વાતો કરીને એ નીકળી જાય. એ 3 કલાકના કાર્યક્રમને એન્જોય ના કરી શકે. દરેક એક નાની કીડી આગળથી પણ કંઈક શીખવા મળે છે. ઈ પણ તો એનામાં કેવો સમ છે, આમ લાઈનમાં જ ચાલશે, તમે જોજો. ઓબ્ઝર્વેશન તમારું પાવરફુલ હોવું જોઈએ, નિરીક્ષણ ક્ષમતા. પણ જ્યાં તમે એટલી બધી ચંચળ વૃત્તિ ના હોય કે તમે તમારું ગીત સાંભળીને આમ ભાટ કરતા બાર, અને આ તમે કયો પ્રોગ્રામ એન્જોય કરો છો? 200 રૂપિયા આપવાના, 200 રૂપિયાનું પેટ્રોલ બાળવાનું, અને એક અહમ સંતોષવાનો કે મેં સ્ટેજ ઉપર ગાયું. કેવું ગાયું?
એ લોકોને જ ખબર છે, તમને જ ખબર છે. તમને પોતાને ખબર જ હોય તમે કેવું ગાયું છે, ક્યાં ચૂકી ગયા, ક્યાં બેસુરા થયા, બરોબર, ક્યાં લોકોએ તમારી વાહ વાહ કરી, ક્યાં કોઈ કેટલા મોઢા બગાડ્યા, ક્યાં કોકને તમને જોઈને ઈર્ષા આવી, બધી જ તમને ખબર હોય. પણ એવું વિચારો કે આ 30 જણા અમે સાથે વારા ફરતી વારા ગાવાના છીએ, કનેક્ટ થાવ એ 30 ની હારે સારી રીતે, સાચી રીતે. અને તમારામાં સ્પોર્ટ્સમેનશીપ હોવી જોઈએ. સારું ગાયું છે તો જ તાલી પાડવાની. આપણી બેનપણીએ ગાયું એટલે તાળી પાડવી ફરજિયાત છે એવું ના હોય. તો તમે બેનપણી નથી, તમે દુશ્મન છો. પરંતુ આ સેન્સ આપણામાં નથી. ડોક્ટરે કીધું છે કે સંગીત સાંભળવું અને ગાવું એટલે બસ સંગીત સાંભળીએ છીએ અને ગાઈએ છીએ, પણ એને એપ્લાય તો કરો, ફીલ તો કરો. એપ્લાય મીન્સ તમે જ્યાં સુધી કોઈ ગીતની સેન્સ નહીં સમજો, તમે ફીલ નહીં કરો, ત્યાં સુધી એ ભાવ નહીં આવે. ભાવ નહીં આવે તો તમારું જે હાઇપોથેલેમસ કેન્દ્ર જે છે એ ઉશ્કેરાશે નહીં. તમને હસવું નહીં આવે, તમને રડવું નહીં આવે, તમને આનંદ નહીં થાય. તમે જે ડાન્સ કરતા કરતા ગાઓ છો, કે તમને ગાતા ગાતા રડવું આવી જાય, તો સમજવું કે એ સંગીતની આપણને અસર થઈ. અનુપ જલોટાના તમે ભજનો સાંભળો અને તમે ફીલ ના કરી શકો તો, રે મૈયા મોરી મેં નહીં માખન ખાયો, રે મૈયા મોરી મેં નહીં માખન ખાયો. આ બે વસ્તુમાં બહુ ફેર છે ને. રે મૈયા મોરી મેં નહીં માખન ખાયો, રે મૈયા મોરી મેં નહીં માખન ખાયો. આ સેન્સ ક્યારે આવે? તમે ભાવ વિભોર બની જાઓ તો. એ અર્થ, એ શબ્દો, એ ભાષા, એ લય, એ તાલ, એ અનુપ જલોટા, એ શબ્દ, એ લેખક, બધું જ તમને યાદ હોય અને બધું જ તમને યાદ રહી જ જાય જો તમને રસ હોય તો. પણ જ્યારે તમે કોઈ ઉપર છલ્લા કામ કરો છો, કામમાં ઇન્વોલ્વમેન્ટ નથી તમારા, ભલી વાર વગરનું, એક ને એક પ્રશ્ન 3 વાર પૂછો. હમણાં જ મારે એક એવું થયું કે હું એક મારા સંબંધીને ઘરે ગઈ હતી, પછી એમણે મને કીધેલું કે ભાઈ તમે ઘરે પહોંચી જાઓ એટલે મને ફોન કરજો. હા, કરીશ. એટલે હું ઘરે પહોંચી ગઈ. રાજકોટથી અમદાવાદ પહોંચી ગઈ. ઘરે મેં પાણી ન પીધું. મેં પહેલો એમને ફોન કર્યો કે હું સારી રીતે પહોંચી ગઈ છું. એમને પાછું મને પૂછ્યું એટલે કે કેટલા વાગે પછી બોલવો ચાલુ થઈ હતી એમ. એટલે મેં કીધું અડધી કલાક પછી થઈ હતી એમ. અડધી કલાક બેહી રહેવું પડ્યું. એટલે મને કે પહોંચી ગઈ ને? મેં કીધું હા પહોંચી ગઈ શાંતિ. પાછો રાત્રે 11:30 મને પૂછે પહોંચી ગયા? હવે કેવો મગજ આપણને, આપણો મગજ કેવો ફાટે? ન ફાટવો જોઈએ, મારો મગજ એ ના ફાટવો જોઈએ. પણ મને એ બાબતનો ગુસ્સો આવે કે કોઈ વ્યક્તિ આટલું બધું ભૂલી શકે, ભૂલી જતી હશે, અથવા તો એની આગળ કોઈ વાત કરવાનો ટોપિક નહીં હોય એટલે, અથવા તો એ એ એવું એબસન્ટ માઇન્ડ હશે, એનું મગજ જેવું કંઈ હશે નહીં કે એકને એક પ્રશ્નો વારે ઘડીએ પૂછવા. તો શાર્પનેસ જે હોવી જોઈએ ને એ આપણામાં નથી. કારણ કે તમે તમારું માઇન્ડ છે ને એને ઊંઘાડે જ રાખો છો, ઊંઘાડે જ રાખો છો, બધું કામ કરો પણ ઉડધૂડ્યું. તમે કોઈને ક્યાં કેટલો ઓર્ડર આપ્યો ને ક્યાં નહીં, અને પાછા તમે જૂઠા બોલા થઈ જાઓ.
કે ના મેં તો ઓર્ડર લખાયો હતો, બોલો બિચારો કે ના સાહેબ તમે નથી લખાયો, ના ના તું ફરીવાર લે રેકોર્ડિંગ હું તને મોકલું. એટલું બધું એટલું બધું એટલું બધું એટલું બધું આમ એક ખોટું બોલી ગયા તો સ્વીકારે ને એની પાછળ બીજા 4 ખોટા બોલે. હવે એને પોતાને ખબર છે કે હું આ 4 વાર ખોટું બોલ્યો, ખરેખર હું આ મેં ઓર્ડર લખાયો જ નથી અને એમ કહું છું કે માલ પહોંચી ગયો. હવે આવી જે વ્યક્તિ છે એને સાયકોલોજીકલ ડિસઓર્ડર જ હોય. સાયકોલોજીકલ ડિસઓર્ડર એટલે ગાંડ પણ નહીં, પણ એને એ પોતે કરે છે પણ એ કરવા ખાતર કરે છે અને બીજી કઈ બહુ આમ કઈ ગતાગમ નથી, એમ ઇન્વોલ્વ થઈને નથી કરતી. તમે ભગવાનનું નામ લ્યો એમાં ઇન્વોલ્વમેન્ટ હોય તો આપોઆપ આંખમાં આંસુ આવી જાય. પણ મુંહ મેં રામ બગલ મેં છુરી, બરાબર, આ રીતના ભગવાનનું નામ લેતા હોય અને આજે વહુએ મારા પસંદગીનું શાક બનાવ્યું હશે કે નહીં તો એ માળા કરવાનો કોઈ અર્થ નથી. ભગવાન અમુકનો તમને 2 લાફા વધારે મારે કે ભાઈ એને કરતા વહુની હારે વાતું કર ને, મારું નામ હું કામ લેશ, મને કેમ છેતરસ. વ્યક્તિ ખરેખર પોતાની જાતને છેતરે છે અને જ્યારે વ્યક્તિ પોતાની જાતને છેતરે ને ત્યારે એ સાયકોલોજીકલ ડિસઓર્ડરનો ભોગ બને છે. એટલે સાંભળવું કંઈક એટલે સાંભળવા અને બોલવામાં મુશ્કેલી પડે, કારણ કે મનમાં કંઈક હોય, બોલવું હોય કંઈક, તમારે કોકને વેલકમ કરવા પડે અને એ તમને એમ થાય અંદરથી તમારો આત્મા એમ કે આ ક્યાં અત્યારે આવ્યો, પણ તમારે એને એમ કહ્યું આવો આવો આવો, કેમ છે મજામાં ને, હું તમારી જ રાહ જોતી હતી. હરામ જો એની રાહ જોતી હોય તો જિંદગીમાં ન જોતી હોય તો આવું વર્તન જો આપણે બોલી છીએ ને ક્યારેય નાશ નથી પામતું. એ અપશબ્દો બોલીએ તોય નહીં, ગાયત્રી મંત્ર બોલીએ તોય નહીં, સાચું બોલીએ તોય નહીં અને ખોટું બોલીએ તોય નહીં. પણ જે કંઈ ખોટું કરો છો એટલે ખોટું બોલો છો કે અપશબ્દ બોલો છો, તરત જ એ તમને રિપ્લાય આપે. અપશબ્દ બોલવાથી તમારો ચંદ્ર નબળો પડે. ચંદ્ર એટલે મનનો કારક, મન એટલે તમારું દિમાગ અને દિમાગ એટલે બોધાત્મક મનોવિકૃતિઓ. મન નબળું પડ્યું નથી કે બીક લાગી નથી, મન નબળું પડ્યું નથી કે રડવું આવ્યું નથી, મન નબળું પડ્યું નથી કે હાથ પગ ધ્રુજવા માંડ્યા નથી, મન નબળું પડ્યું નથી કે પરસેવે રેબઝેબ થયા નથી, મન નબળું પડ્યું નથી કે પાણીની બીક લાગે, અગ્નિની બીક લાગે, મન નબળું પડ્યું નથી કે લફરા થયા નથી, મન નબળું પડ્યું નથી કે એક્સ્ટ્રા અફેર થયો નથી. અને આ બધા જ મન નબળા થવાના કારણે જે વર્તનો આપણે કરીએ છીએ એ વર્તનોમાં દોષ હોય છે ત્યારે એ કુકર્મ કહેવાય અને એ કુકર્મની જે સજા મળે છે એમાં વ્યક્તિને સાયકોલોજીકલ ડિસઓર્ડરનો એ ભોગ બને છે. હું આટલી સરળ ભાષામાં એટલે સમજાવું છું કે તમે તમારો પટાવાળો હોય અને પટાવાળાની આગળ તમે પાણી મંગાવ્યું જ ન હોય અને આખું લેક્ચર પૂરું થઈ જાય અને પછી બહાર નીકળીને તમે તમારા પ્રિન્સિપાલને ફરિયાદ કરો કે આ પટાવાળાનું હું પાણી માગું છું ને આપતો જ નથી, પણ ખરેખર તમે માગ્યું જ ન હોય. હવે એ પટાવાળો તમને જોઈને ગાળ બોલે કે નહીં, મનમાં તમને જોઈને ડોળા કાઢે કે નહીં, પછી તમારો કઈ વાંક ન હોય તમારી આગળ 2 જણા આગળ તમારું ખરાબ બોલે કે નહીં કે આ બેનને ભણાવતા નથી આવડતું, કે આ બેનને હરખી રીતે બેહતા નથી આવડતું, આ બેન 1 નંબરના જૂઠા બોલે છે. હવે પછી કેતો તો કેતી તી થાય કોક મને એમ કે ઓલો પટાવાળો તમને ખરાબ બોલતો હતો, પણ એના મૂળમાં તમે જ છો. હવે તમે પેલા જૂઠું બોલ્યા કે મેં એની આગળ પાણી માંગ્યું પણ મને આપ્યું જ નહીં. બોલો બિચારો કે આ 2 ગ્લાસ તો કે એ તો કાલના પડ્યા હતા, અત્યારે તું ક્યાં મૂકી ગયું. એટલે જેને વાંક કાઢવો હોય ને એને પોચાય નહીં, દૂધમાંથી પણ પૂરા કાઢી શકીએ. અને જેને જતું કરવું હોય એ ઘણું બધું જીવનમાં જતું કરી શકે છે, બરાબર. વો મુકદ્દર કા સિકંદર જાને મન કહેલાएगा, आते हुए रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा.
એટલે મુકંદર કા સિકંદર બનવું હોય તો સહનશક્તિ હોવી જોઈએ, તો તમે બોધાત્મક મનોવિકૃતિનો ભોગ ન બનો. કોઈ પણ એક કલામાં ઇન્ટરેસ્ટ જાગૃત રાખવો જોઈએ. સંગીત હોય, નાટ્ય હોય, ચિત્રકલા હોય, તમે ડાયરાના કલાકાર હોય તોય ભલે, તમે સારા ગિટારિસ્ટ હોય તોય ભલે, તમને ડ્રમ વગાડતા આવડતું હોય તોય ભલે, તમને સારું ગાતા આવડતું હોય તોય ભલે, તમે સારા લેખક કે સારા કવિ કે સારા શ્રોતા હોય તો પણ સાયકોલોજીકલ ડિસઓર્ડરથી દૂર રહી શકો છો. એ પછી છે સ્નાયવિક પ્રવૃત્તિઓમાં મુશ્કેલી, એના વિશે આપણે કઈ વાત કરી ગયા છીએ. એ પછી છે સ્વ પ્રવૃત્તિઓમાં ઉણપ. સ્વ પ્રવૃત્તિઓ જો એટલે શું? મગજની વિકૃતિ આવવાથી કે કોઈ પણ પ્રકારની ક્ષતિને લીધે વ્યક્તિની રોજિંદી પ્રવૃત્તિઓની કક્ષા નિમ્ન બની જાય છે. વ્યક્તિ પોતાના અંગત આરોગ્યની સંભાળમાં બેદરકારી દાખવે છે. સાથે સાથે જાતીયતા, ભાષા, વિચારો વગેરેમાં પણ નૈતિકતાનો અભાવ જોવા મળે છે. સમજાણું કઈ? જ્યારે તમે પશુ હોય છે ને, એનો નિયમ હોય, જો 4 વાગે એ પંખીઓ જે છે એ કલરવ કરવા માંડે છે, અને ચકી લાવી ચોખાનો દાણો, અને ચકો લાવ્યો દાળનો દાણો, અને સરસ મજાનું આપણા બાપ દાદાના જે ફોટા લટકાતા હોય ને એની પાછળ સરસ મજાનું એ પોતાનો માળો બનાવીને સરસ જીવન જીવતા હોય છે. માણસનો કોઈ ભરોસો નહીં. 8 વાગે ઉઠે, 10 વાગે ઉઠે, 1 વાગે ખાય, હાવ નોએ ખાય, ગમે ત્યારે એ ગોંડલ ચોકડી જઈને ઊભો રહી જાય, ગમે ત્યારે એ એસજી હાઈવે સિંધુ ભવન રોડ ઉપર રાત્રે 12 વાગે હુક્કો પીવા નીકળે, કઈ નક્કી જ નહીં. માણસ નામનું પ્રાણી જે છે એને ભગવાને એક વિશેષ શરીર આપેલું છે જે મોક્ષ સુધી પહોંચાડી શકે, પણ એ સુપર જે શરીર આપેલું છે એનો આપણે સુપર દુરુપયોગ કરીએ છીએ, ત્યારે આપણે સાયકોલોજીકલ ડિસઓર્ડરનો ભોગ બનતા હોઈએ છીએ. અહીંયાના કર્યા અહીંયા જ છે. જે ભોગવે એની ભૂલ. બરોબર, આજે તમે ભોગવો છો કે તમારે કોર્ટના દાદરા ચડવા પડે, તો બસ એ તમારી ભૂલ છે એવું એક્સેપ્ટ કરો. સામે વાળીએ આમ કર્યું ને મારે આ 138 કરવી પડી, ના, એવું નહીં. તમે યોગ્ય વ્યક્તિ આગળ એ ઈચ્છા જ ન રાખવાની હોય કે આ મને પૈસા આપશે. તમને એમ હતું ને કે હું મારીને ધમકાવીને 138 કરીને એની આગળથી પૈસા કઢાવીશ, કઢાવશો, તમારા ઈગોને સંતોષશો. પણ એટલી એ 138 મિર્ઝાપુર કોર્ટ જવામાં તમે કેટલી વાર જીવ બાળ્યો, તમે કેટલું પેટ્રોલ ખર્ચ્યું, તમે ન ગમતા માણસોની હારે કેટલી વાર ચા પીધી. જે વ્યક્તિ તમને દબાવીને આમ કંટ્રોલમાં કરવા માંગે છે એની આગળથી કમને તમારે કેટલી વાર કામ લેવું પડ્યું. લાખના 12,000 થયા, એના કરતા માફ કરી દીધું હોત તો, આગળ નીકળી ગયા હોત તો માનસિક શાંતિ ના ગુમાવત. એટલે બદલો લેવાની જે ભાવના જે છે, હું તો ઝેરીની નાગણ જેવી છું, મારું જેને બગાડ્યું હોય એનું હું બગાડીને જ રહું. આ વિચાર માત્રથી આપણી જે ઉર્જા છે એ ડિસ્ટર્બ થાય છે. આ વિચાર માત્રથી એક નેગેટિવિટી એ વ્યક્તિ પ્રત્યેની જન્મ લેતી હોય છે, અને આપણે નેગેટિવ હોય એટલે એ બમણો નેગેટિવ થાય, અને એ બમણો નેગેટિવ થાય એટલે એનો કોઈ એન્ડ જ નથી, વધતું જશે. પણ એક વ્યક્તિ 0 હિસાબ કરી નાખે એટલે સામેની વ્યક્તિ 100% શાંત પડવું જ પડે, એને છૂટકો જ નથી. પછી એને ઠેસ વાગે ને કે એન્જિયોપ્લાસ્ટ કરાવવી પડે ને, ત્યારે એને આપણે યાદ આવે કે આના પૈસા આપણે નહોતા રાખવાના, અથવા આના પૈસાનો દુરુપયોગ નહોતો કરવાનો.
₹3.5 લાખ બિલ આવ્યું, એના કરતાં આપણે 1 લાખ આપી દીધા હોત તો કોકના નિશાસા લાગી ગયા. આ કર્મ. પ્રેરણાત્મક વર્તનમાં ખામી. વ્યક્તિ પોતાની જાતે પ્રેરિત થઈ જાતે કોઈ કામની શરૂઆત મગજમાં ખામી ઉદ્ભવે તો કરી શકતી નથી, સ્વાભાવિક છે. તેને વારંવાર પછી શું કરવું તેના માટે સૂચનો કરવા પડે છે. તે જે બાબતો જાણતો હોય તે કરવામાં પણ તે મુશ્કેલી અનુભવે છે. આવેગ અભિવ્યક્તિમાં મુશ્કેલી. ઘણીવાર મગજમાં થતી ક્ષતિ થવાથી, મગજમાં કોઈ વિકૃતિ ઉદ્ભવવાથી વ્યક્તિ આવેગાત્મક અભિવ્યક્તિમાં પણ મુશ્કેલી અનુભવે છે. કોઈ પ્રસંગે જે આવેગની અભિવ્યક્તિ કરવી જોઈએ તે કરી શકતી નથી. આમ જોવા જઈએ તો મગજમાં ક્ષતિને લીધે વ્યક્તિનું શારીરિક, માનસિક, આઘાતાત્મક બાબતો સાથે સંકળાયેલ તમામ પ્રવૃત્તિઓમાં વિકૃતિ સર્જાય છે. એ પછી છે મસ્તિષ્ક ક્ષતિઓની થતી વિકૃતિઓ. એની પ્રસ્તાવના વાંચી જઉં છું. વર્તન વિકૃતિઓમાં શરીરજન્ય ઘટકોથી બહુ મહત્વનો ફાળો છે. જ્યારે આ શરીરજન્ય વત્તા મસ્તિષ્કની કાર્ય પદ્ધતિમાં ક્યાંય ખલેલ ઊભી કરે ત્યારે વર્તન બદલાય છે. મજબૂત અને તંદુરસ્ત વ્યક્તિત્વ ધરાવનારી વ્યક્તિઓના મસ્તિષ્કને જ્યારે કોઈ કારણવશ ઈજા થાય છે ત્યારે તેઓનું સમગ્ર વ્યક્તિત્વ બદલાઈ જાય છે ને વિકૃતિના લક્ષણો ઉદ્ભવે છે. એ પછી બીજું છે મસ્તિષ્ક ક્ષતિ. આધુનિક યાંત્રિક યુગમાં મસ્તિષ્ક કે માથાને ઈજા થવાથી માથાને નુકસાન થવાની શક્યતા ઘણી વધી ગઈ છે. પડી જવાથી, પ્રવાહોથી, ટ્રેન અકસ્માતથી, દ્વિચક્રીય વાહન પરથી પડી જવું, વાહનો અથડાવવા, બહુમાળી મકાનોમાં કામ કરતા પડી જવું, ધરતીકંપ કે અન્ય કોઈ રીતે અકસ્માત મસ્તિષ્ક. એ જ રીતે કુદરતી ઘટના, બરોબર, મોરબીની જે કુદરતી ઘટના બની એના હિસાબે પણ એ પરિસ્થિતિ ઊભી થાય. તમે જો કોરોનાના હિસાબે ઘણા કહે છે કે આપણે જે વેક્સિન લીધી, હવે આ યુવાનોના એટેક આવવાથી મોત થાય છે. યુવાનોના એટેક આવવાથી મોત થાય છે. રાજકોટમાં તો રોજના એવા 15 કેસ અત્યારે છાપામાં સતત આવે છે. તમે ન્યૂઝ ચેનલ જુઓ તો પણ કે રાજકોટમાં 35 થી 40 વર્ષ વચ્ચેના યંગ યુવાનો એટેક આવવાથી મૃત્યુ પામે છે. 15 વર્ષના છોકરાને હમણાં એટેક આવ્યો, રસ્તા ઉપર ચાલતો ચાલતો જતો હતો ને એટેક આવ્યો ને મરી ગયો. 10માની એક્ઝામ દેવાની બાકી હતી. તો આનું કારણ શું? કુદરતી ઘટના અને ગણવી કે કોરોનાના વેક્સિનની અસર ગણવી કે આપણે ખરેખર એટલા બધા નબળા પડી ગયા છીએ. ખોરાકની વિકૃતિઓના લીધે આપણે સારું ખાવાનું ખાતા નથી. એટલે દાખલા તરીકે અમદાવાદની આખી પ્રજા નારોલ ચોકડી આગળ જે પ્રકારની ખેતી થાય છે એ બધું કેમિકલ વાળું પાણી ત્યાં આવે છે. અને એ કેમિકલ વાળા પાણીથી, ગંદા પાણીથી એ શાકભાજી ઉગાડવામાં આવે છે. હવે એ શાકભાજી આપણે ખાઈએ, કેન્સર થાય, આંખ ગુમાવીએ, બેરાસ આવે, સ્કિન ડિસીઝ થાય. શું કરવાનું? કોથમરી આપણને જ્યારે મફતના ભાવે મળે એક પર્ટિક્યુલર જગ્યાએથી, ત્યારે તમારે સમજવાનું કે એ ગટરના પાણીએ કે ટોયલેટના જે પાણી જે છે ગટર, એનેથી ઉગેલી કોથમરી હોય છે. તમે કાઠિયાવાડમાં જાઓ, હું હમણાં જ સુરેન્દ્રનગર જઈને આવી, તો એ કેટલા એના મીઠા રીંગણા હોય, એનું શાક આપણને રીતસર મીઠું લાગે, બરોબર, આમ ખાવાની મજા આવે. જ્યારે અહીંયા તમે ગમે એટલું ઓલું કરો, પૈસા વાપરો, 100 રૂપિયા કિલો રીંગણા લ્યો તો એમાં એ મીઠાશ નો હોય. એ જે કાંટાવાળા રીંગણામાં હોય, દેશી રીંગણામાં. ઓર્ગેનિક ખેતી દરેક વ્યક્તિને હવે
ઘરે ઘરે કરવાની જરૂર છે. એ સમય પાકી ગયો છે. કારણ કે આજના પ્રદૂષણમય વાતાવરણમાં જો ગુજરાત સમાચારના પરમ દિવસના પેપરમાં બહુ સરસ લેખ હતો કે જે આપણે સિગરેટ પી રહ્યા છીએ એનો જે પાછળનો ભાગ છે ને એને નાશ થતા 10 વર્ષ થાય છે. તમે એને ગમે ત્યાં નાખો તો ખરે ને, ઉકેડામાં નાખો, ચલો રસ્તા ઉપર નો નાખો, પણ એનો નાશ કેવી રીતે કરવો? એ ગમે ત્યારે જમીનમાં દટાઈ જશે, એ ગમે ત્યારે વહેતા પાણીમાં અંતે દરિયામાં મળી જશે. હવે એ ગમે ત્યાં બ્લોક કરશે ને પાણીને કે જમીનમાં એ તમાકુ જાય અને એ તમાકુમાં તમે ટમેટા ઉગાડો, શું થાય? ઉગે જ નહીં. જો કે જે જમીન ઉપર એકવાર તમે તમાકુ વાવો એટલે એ જમીન ઉપર તમારે જિંદગીભર તમાકુ જ વાવવું પડે. એ જમીન જે છે બંજર થઈ જાય. તો આ છે સાયકોલોજીકલ બધા ડિસઓર્ડરના કારણો. વધુ આપણે આના પછીના લેક્ચરમાં સમજશું. નમસ્કાર. ટાઈમ ઇઝ ઓવર.